આજે મેં ઇન્સ્ટન્ટ મિની ઇડલીનો નાસ્તો બનાવ્યો. બધાને ખૂબ જ પસંદ આવ્યો. પણ જરૂરી નથી કે એને ઇડલીના શેપમાં જ બનાવાય. એને તમે થાળીમાં પાથરી દો તો ઇન્સ્ટન્ટ ઢોકળા કહેવાય. પણ કંઈક અલગ રીતે બનાવીએ તો બાળકોને તો ખાવાની મજા પડી જાય. વળી એનો ખૂબ જ ટેસ્ટી એવો વઘાર પણ કર્યો, જેનાથી એનો સ્વાદ ઓર વધી ગયો. સાથે બનાવી ખૂબ જ ટેસ્ટી એવી વઘારેલી ચટણી. થયું કે આ રેસીપી તમારી સાથે પણ શેર કરવા જેવી છે. તો ફ્રેન્ડ્સ, મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આ રેસીપીમાં આપણને જોઈશે 1 કપ ભરીને રવો. જે ઝીણો રવો આવે છે એ મેં અહીં લીધો છે. રવાના બદલે તમે સોજી પણ લઈ શકો. સાથે લીધો છે અડધો કપ ઝીણો ચણાનો લોટ. હવે આ બંનેને પહેલાં તો કોરા મિક્સ કરી લઈશું. કોરા એટલા માટે મિક્સ કરવાના કે ચણાના લોટમાં જે થોડા ઘણા કંઈ લમ્સ હોય એ નીકળી જાય. બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી એમાં 1 કપ ભરીને તાજું દહીં ઉમેરવાનું. ધ્યાન રાખવાનું કે દહીં વધારે પડતું ખાટું ન હોવું જોઈએ. હવે એમાં વધારે કંઈ ખાસ નથી ઉમેરવાનું. બસ 2 ચપટી જેટલી હળદર ઉમેરીશું. હાફ ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું અને બધું બરાબર મિક્સ કરીશું. પાણી ઉમેરવાનું છે, પણ બધું બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી ઉમેરીશું. મિક્સ કર્યા પછી આ પ્રકારનું ઘટ્ટ બેટર તૈયાર થયું છે. હવે અહીં મેં 1 કપ ભરીને પાણી લીધું છે, જેમાંથી પહેલાં હું અડધું પાણી ઉમેરી રહી છું. જરૂરી લાગે તો બીજું પાણી એમાં ઉમેરીશું. પણ અત્યારે બેટરને રેસ્ટ આપવાનો છે તો અડધો કપ પાણી પૂરતું છે. આ પ્રકારનું ઘટ્ટ બેટર તૈયાર થયું છે અને હવે એને આપણે ઢાંકીને 15થી 20 મિનિટનો રેસ્ટ આપીશું. અને ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવી લઈશું. જેના માટે એક મિક્સરના જારમાં 2 ટીસ્પૂન ભરીને દાળિયા લઈશું. સાથે જ 2 ટીસ્પૂન કાચા શિંગદાણા લઈશું. દાળિયા અને શિંગદાણાના બદલે તમે તૈયાર સિંગ ચણા પણ લઈ શકો. હવે લીધી છે 3થી 4 દાળખી જેટલી કોથમીર, 1 ઇંચ આદુનો ટુકડો અને 1 તીખું લીલું મરચું લીધું છે. અહીં તીખું તમે તમારી જરૂરિયાત પ્રમાણે વધતું ઓછું કરી શકો છો. સાથે જ 1 ડાળખી લીધા છે મીઠા લીમડાના પાન અને 2 ટીસ્પૂન દહીં ઉમેરીશું. સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું. તો 1/4 ચમચી જેટલું મેં મીઠું ઉમેર્યું છે અને 1/4 કપ પાણી ઉમેરીશું. હવે આ બધું એકદમ સરસ રીતે ક્રશ કરવાનું છે અને આ પ્રકારની ચટણી બનીને તૈયાર થઈ છે. તો એને એક બાઉલમાં લઈ લઈશું, કારણ કે આપણે એના ઉપર એક વઘાર કરવાનો છે. આ એક સાઉથ ઇન્ડિયન પ્રકારની ચટણી છે, તો એમાં ખાંડ ઉમેરવામાં નથી આવતી. પણ આપણે ગુજ્જુઓ ખાંડ ઉમેર્યા વગર કંઈ ખાઈએ ખરા? માટે એમાં મેં હાફ ટીસ્પૂન દળેલી ખાંડ ઉમેરી છે, જેનાથી ચટણી ગળી નહીં થઈ જાય, પણ એનો સ્વાદ બેલેન્સ થશે. હવે આ સરસ મજાની ચટણી પર એક વઘાર કરીશું. જેના માટે વઘારિયામાં 2 ટીસ્પૂન જેટલું તેલ લઈ લેવાનું. તેલ ગરમ થાય એટલે એમાં હાફ ટીસ્પૂન રાઈ. રાઈ સરસ ફૂટી જાય ત્યાર પછી એમાં હાફ ટીસ્પૂન અડદની દાળ ઉમેરીશું. 1 સૂકા વઘારના મરચાંને નાના ટુકડામાં કટ કરી એ ઉમેરીશું. થોડા ઉમેરીશું મીઠા લીમડાના પાન અને 2 ચપટી જેટલી હિંગ ઉમેરીશું. હવે આ તૈયાર થયેલા વઘારને ચટણી ઉપર રેડી દેવાનો. આ ચટણીને તમે ઢોકળા, ઈદડા, ઢોસા વગેરે સાથે પણ ખાઈ શકો છો. હવે બેટરને પણ સરસ રેસ્ટ મળી ગયો છે અને રવો ફૂલવાના કારણે બેટર થોડું ઘટ્ટ પણ થઈ ગયું છે. તો હવે એમાં 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને લગભગ 1/4 કપ જેટલું પાણી ઉમેરીશું. હવે પહેલાં તો તેલ પાણીને બેટરની અંદર સરસ રીતે મિક્સ કરી દેવાનું અને મિક્સ થયા પછી બેટરની આ પ્રકારની કન્સિસ્ટન્સી થઈ છે, જે એકદમ પરફેક્ટ છે. હવે એને એક જ દિશામાં 2 મિનિટ માટે ફીણવાનું છે અને આ સ્ટેપ કરવો ખૂબ જ જરૂરી છે. ફીણવાથી એમાં એર ક્રિએટ થશે, જેના કારણે ઇડલી એકદમ સોફ્ટ અને જાળીદાર બનશે. 2 મિનિટ પછી તમે જોઈ શકો છો બેટર એકદમ ફ્લફી થઈ ગયું છે અને એનો રંગ પણ બદલાઈ ગયો છે. હવે આ છે મિની ઇડલીની ટ્રે, જેને પહેલાં તો તેલથી ગ્રીસ કરી લઈશું. પણ જો તમારી પાસે મિની ઇડલીની ટ્રે ન હોય તો તમારે નાની નાની ઇડલી કઈ રીતે બનાવવી એ હું તમને આગળ જણાવીશ. આટલું થઈ જાય એટલે બેટરમાં 1/4 ચમચી જેટલો ખાવાનો સોડા ઉમેરીશું. જો તમારે ઈનો ઉમેરવો હોય તો 1 પેકેટ ઈનો ઉમેરવાનો. એના ઉપર 2 ટીસ્પૂન જેટલું પાણી રેડી દઈશું એટલે એ સરસ એક્ટિવેટ થઈ જાય. બરાબર મિક્સ થઈ જાય એટલે મિની ઇડલીની ટ્રેમાં થોડું થોડું બેટર રેડી દેવાનું.
ફ્રેન્ડ્સ, મિની ઇડલીના બદલે તમે આખી મોટી ઇડલી બનાવીને એમાંથી 4 ટુકડા કરી દો તો પણ ચાલે. વળી ઇડલીના બદલે તમે એમાંથી ઢોકળા બનાવી દો તો પણ ચાલે. પણ આવું નાનું નાનું ટાઈની બાળકોને ખાવાની ખૂબ જ મજા આવે. આ તરફ ઇડલીના કુકરમાં પાણી ગરમ થવા માટે મૂકી દીધું હતું અને એ સરસ રીતે ગરમ પણ થઈ ગયું છે. તો ઇડલીની ટ્રેને સાચવીને અંદર મૂકી દેવાની અને એને 7 થી 8 મિનિટ માટે વરાળથી બાફી લેવાની. ગેસની ફ્લેમ ફૂલ રાખવાની. 6 થી 7 મિનિટમાં જ ઇડલી સરસ રીતે બફાઈ જશે. એને ચેક કરવાની પણ જરૂર નથી. નીચે ઉતારી 2 થી 3 મિનિટ માટે ઠંડી થવા દેવાની. હવે જો તમારી પાસે મિની ઇડલીની ટ્રે ન હોય તો શું કરવું એ હું તમને જણાવી દઉં. તો મુઠિયા પાત્રાની જે કાણાવાળી ટ્રે આવે છે એને તેલથી ગ્રીસ કરીને કુકરમાં મૂકી દેવાની અને થોડી ગરમ થવા દેવાની. ત્યાર પછી એક નાની ચમચી જેટલું બેટર એના ઉપર મૂકી દેવાનું. તો આ રીતે પણ નાની નાની ઇડલી તૈયાર કરી શકાય છે. આ તરફ ઇડલી સાધારણ ઠંડી થઈ ગઈ છે અને ખૂબ જ સોફ્ટ અને એકદમ જાળીદાર ઇડલી તૈયાર થઈ છે. એકદમ રૂ જેવી પોચી અને તોડીને બતાવું તો અંદરથી પણ એકદમ ફ્લફી અને જાળીદાર તૈયાર થઈ છે. અને જે સાદી ટ્રેમાં ઇડલી મૂકી હતી એ પણ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અને એ જ રીતે બધા બેટરમાંથી ઇડલી તૈયાર કરી દીધી છે અને એ ખૂબ જ સરળતાથી ડિમોલ્ડ થાય છે, તમે જોઈ શકો છો. હા, તમે ફરી પાછી ટ્રેમાં ઇડલી મૂકો ત્યારે ફરી પાછી એને થોડી તેલથી ગ્રીસ કરી લેવાની. કેટલી સરસ નાની નાની કોઈન ઇડલી તૈયાર થઈ છે. બાળકોને તો શેપ જોઈને જ ખાવાનું મન થઈ જાય. હવે આ ઇડલીને તમે એમને પણ ચટણી સાથે ખાઈ શકો, પણ એને વધારે ટેસ્ટી બનાવવા માટે મેં એનો એક વઘાર કર્યો. તેના માટે 2 થી 3 ટીસ્પૂન તેલમાં હાફ ટીસ્પૂન રાઈ ઉમેરી. સાથે જ 1/2 ટીસ્પૂન જેટલા સફેદ તલ પણ ઉમેર્યા અને બંનેને સરસ રીતે સાંતળી લીધા. હવે મોડા મરચાં જે આવે છે એને ઊભા કાપીને એ ઉમેર્યા. સાથે જ એક ડાળખી મીઠા લીમડાના પાન પણ ઉમેર્યા. બાળકોને પસંદ આવે એના માટે 1 ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ ઉમેર્યા અને 1 ટીસ્પૂન ઉમેર્યો પાવભાજી મસાલો. પાવભાજી મસાલાના બદલે તમે સાંભાર મસાલો પણ ઉમેરી શકો. અને ફ્રેન્ડ્સ, મસાલો હંમેશા ગેસની ફ્લેમ એકદમ લો કરીને ત્યાર પછી જ ઉમેરવાનો. ત્યાર પછી તૈયાર કરેલી કોઈન ઇડલી અંદર ઉમેરી દીધી અને બધું સરસ રીતે મિક્સ કરતા 2 થી 3 મિનિટ માટે રહેવા દીધું, જેથી મસાલો પણ સરસ રીતે અંદર ભળી ગયો અને ઇડલી સાધારણ ક્રિસ્પી પણ થઈ. અને ઉપરથી થોડી ઝીણી સુધારેલી કોથમીર ભભરાવી દીધી એટલે ગરમા ગરમ નાસ્તો ખાવા માટે તૈયાર થઈ ગયો. તો આ ઇન્સ્ટન્ટ અને સુપર ટેસ્ટી કોઈન ઇડલીના નાસ્તાની રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો ગમે હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.